નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 6 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 12 અપરાજયના સંપૂર્ણ સમજ સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવા નમ્ર વિનંતી છે। વાતચીત પ્રશ્ન નંબર 1, આવું યુદ્ધ કઈ ફિલ્મ વાર્તા સિરિયલમાં જોયું છે? તો હા, આવું યુદ્ધ મેં મહાભારતની સિરિયલમાં જોયું છે। તમે ક્યારે જોશમાં આવી ગયા, ક્યારે ચિંતા થઈ, ક્યારે દુઃખ થયું અને આંચકો લાગ્યો? અપરાજય યુદ્ધ કથા વાંચતા જ્યારે અભિમન્યુને કહ્યું કે કાકીશ્રી આ પદ્મવ્યૂહ એટલે કે ચક્રવ્યૂહ હું ભેદી શકીશ, ત્યારે અમે જોશમાં આવી ગયા। પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાંખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે, એવું અભિમન્યુએ કહ્યું ત્યારે ચિંતા થઈ। દ્રોણે યુદ્ધના તમામ નિયમો અને માનવતાના મૂલ્યો એક બાજુ મૂકીને કૃપાચાર્ય, બૃહદલ, કૃતવર્મા અને કર્ણને એક સાથે અભિમન્યુ પર ધસી જવાનો આદેશ આપ્યો અને દ્રોણ પોતે પણ તેમાં જોડાયા ત્યારે દુઃખ થયું। જ્યારે દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય કરીને અભિમન્યુને હણી નાખવાનું કહ્યું ત્યારે આંચકો લાગ્યો। વાર્તાની કઈ લીટી સંવાદ યાદ રહી જાય તેવો લાગ્યો? તો અભિમન્યુએ સારથીને આપેલો ઉત્તર મને યાદ રહી જાય તેવો લાગ્યો। મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે। અભિમન્યુ રથના આગળના ભાગે નમીને પોતાના સારથીની પીઠ થાબડતા બોલ્યો, સુમિત્ર, કદાચ સાંજે હું મારી મોટી માને ચરણે વંદન કરવા પાછળ ન ફરું, પરંતુ હવે એ વિચારવાનો સમય નથી। હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું। ભય પામવાનું હું શીખ્યો નથી। રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા। એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે। અભિમન્યુને કઈ વાત તમને ખૂબ ગમી? તો અભિમન્યુએ સારથીને જે વાત કરી તે મને ખૂબ જ ગમી। હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભાણેજ અને ઉત્તરાનો પતિ છું। ભય પામવાનું હું શીખ્યો જ નથી। રથને સીધો જ પદ્મની વચ્ચોવચ્ચ દોડાવી જા। એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રાના પેટે જન્મ્યો ન હતો તેમ માનજે। તમે અભિમન્યુની જગ્યાએ હો તો યુદ્ધમાં જાઓ, કેમ? તો હા, હું પણ અભિમન્યુની જગ્યાએ હોઉં તો જરૂરથી યુદ્ધમાં જાઉં, કેમ કે પરિવાર ઉપર આવી પડેલા હારના સંકટને દૂર કરવા દુશ્મનો સાથે લડવું જરૂરી હોય છે। લડાઈ થવાના કારણો શું હોય છે? પરંપરામાં લડાઈ એટલે કે યુદ્ધ થવાનું મુખ્ય 3 કારણ છે: જર એટલે કે ઝવેરાત સંપત્તિ, જમીન અને જોરું એટલે કે સ્ત્રી। અત્યારે યુદ્ધમાં કયા કયા હથિયારો વપરાય છે? તો અત્યારે યુદ્ધમાં અનેક પ્રકારના આધુનિક હથિયારો વપરાય છે, જેવા કે બોમ્બ, અણુ પરમાણુ બોમ્બ, ટેન્ક, બંદૂક, મશીન ગન, મિસાઇલ, ડ્રોન, ફાઇટર પ્લેન વગેરે। યુદ્ધો રોકવા જોઈએ, શા માટે? તો હા, યુદ્ધ રોકવા જોઈએ। યુદ્ધો વિનાશકારી હોય છે। યુદ્ધમાં જે શસ્ત્રો વપરાય છે એની અસરો લાંબા ગાળાની હોય છે અને માનવ જીવનને ન પોસાય એવી ખોટ ભોગવવી પડે છે। જાપાનના હિરોશીમા અને નાગાસાકીના યુદ્ધનો ઇતિહાસ આપણને યુદ્ધો ન કરવાનો સંદેશ આપે છે। વર્તમાન સમયની અંદર યુદ્ધ કોઈ પણ દેશ વચ્ચે લડાય તો પણ તેના કારણે સમગ્ર વિશ્વમાં તેની અસરો થાય છે। ચીજવસ્તુઓની તંગી ઊભી થાય છે, તેમના ભાવનો વધારો પણ થાય છે। યુદ્ધ રોકવું હોય તો શું કરવું પડે? તો યુદ્ધ રોકવા માટે દેશ દેશ વચ્ચેના સંબંધોની અંદર પ્રેમ, ત્યાગ અને સહિષ્ણુતાનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ। માનવ ધર્મ અને રાષ્ટ્રપ્રેમના સમજ નાગરિકોમાં કેળવા એ માટે વૈશ્વિક સ્તરે સંસ્થાઓ જે છે તે ઊભી કરવી જોઈએ। 13મા દિવસે સવારે આનંદ લાંબો ન સમય ટક્યો સુધી વાંચો અને મિત્રો તમારે ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। તો દ્રોણે પદ્મવ્યૂહની રચના કરી, તેથી પાંડવ સેના ચિંતિત હતી, તો સાચું। પિતા અને મામાએ અભિમન્યુને પદ્મવ્યૂહ ભેદતા શીખવ્યું હતું, તો સાચું। અભિમન્યુને વિશ્વાસ હતો કે તે પોતે ચક્રવ્યૂહ તોડી શકશે, તો સાચું। વ્યૂહની બહાર નીકળવા માટે અભિમન્યુને અન્ય યોદ્ધાઓની મદદની જરૂર હતી, તો સાચું। પાંડવો ઈચ્છતા હતા કે અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી કોઈની મદદ વગર જાતે જ પાછો ફરે, તો ખોટું। પાંડવો પદ્મવ્યૂહમાં પ્રવેશીને તેને વેરવિખેર કરી દેશે એવું અભિમન્યુને ખાતરી હતી, તો ખોટું।
અભિમન્યુએ સારથીને કહ્યું કે દ્રોણ યુદ્ધના નિયમોનું પાલન નહીં કરે તો ખોટું. દ્રૌપદી અભિમન્યુનું યુદ્ધ જોતી હતી તો સાચું. અભિમન્યુની પાછળ જતા ભીમ શાંત ઊભો રહ્યો. સુધી વાંચો અને વિધાન કોને લાગુ પડે છે. તો વિધાન અને પાત્ર. પાંડવોને આગળ વધતા અટકાવી દીધા તો જયદ્રથ જોત જોતામાં એણે વ્યૂહની એક પછી એક હરોળ તોડી નાખી. તો અભિમન્યુ પુત્રના મૃત્યુથી ખૂબ ગુસ્સે ભરાયો. તો અર્જુન પોતાના બધા સાથીઓને એક સાથે અભિમન્યુ પર તૂટી પડવા કહ્યું. તો દ્રોણ એક સાથે 6 યોદ્ધાઓનો સામનો કરતા એનો રથ ભાગી ગયો. તો અભિમન્યુના મૃત્યુથી એ ખુશ થઈ ગયો. તો દુર્યોધન એને ચિંતા થઈ કે હવે કદાચ અર્જુન યુદ્ધ કરવાનું છોડી દેશે. તો દ્રૌપદી એને ખબર પડી ગઈ કે પોતાનો વીર પુત્ર મૃત્યુ પામ્યો છે. તો અર્જુન બંને ભાઈઓ અર્જુન સમક્ષ શોક વ્યક્ત કરવા લાગ્યા. તો યુધિષ્ઠિર અને મિત્રો ભીમ. વાર્તાના જે શબ્દો છે એનો અર્થ ધારો અને લખો. મહાવિનાશ તો મોટી સહાર, દીપાવવું તો શોભાવવું, વેર વિખેર તો વેરણ છેરણ. જવાબ સાચા આપણે લખી દઈશું. લગો લગ તો લગભગ પાસે, અશક તો નબળું, હતાશ તો નિરાશ, પીઠ થાબડવી તો પ્રોત્સાહન આપવું, ત્રાટકવું તો ઓચિંતાનો હુમલો કરવો, ફાળ પડવી તો ઓચિંતો ભયભીત થવું. કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર સાંભળીને પાંડવ સેના હતાશ થઈ ગઈ હતી. અર્જુનની ગેરહાજરીમાં પદ્મવ્યૂહ તોડવા પોતે અસમર્થ છે એવું ભીમ અને યુધિષ્ઠિર સમજતા હતા. અર્જુન તો ઘડીભરમાં ચક્રવ્યૂહને વેર વિખેર કરી શકે. અર્જુનની ગેરહાજરીમાં પાંડવ સેનામાં મહાવિનાશ સર્જાશે એવો ખ્યાલ આવતા પાંડવ યોદ્ધાઓને ફાળ પડી હતી. જો કે યુધિષ્ઠિરને જેવી ખબર પડી કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે ત્યારે તરત જ તે અભિમન્યુને લગોલગ આવી પહોંચ્યો અને પૂછ્યું, વત્સ તો પદ્મવ્યૂહ જાણે છે? અવશ્ય તાતશ્રી. અભિમન્યુનો આત્મવિશ્વાસ જોઈને યુધિષ્ઠિરે એની પીઠ થાબડી. પાંડવ યોદ્ધાઓને લાગ્યું કે અભિમન્યુ પાંડવ કુળનું નામ દીપાવશે. ભીમે કહ્યું, પુત્ર તો પદ્મમાં પ્રવેશ કરશે કે તરત જ અમે પણ ત્રાટકીશું અને પદ્મને છીન ભીન કરી દઈશું. બંને વાક્ય વાંચો અને આપેલા શબ્દ માટેના અર્થમાંથી યોગ્ય અર્થ સામે મિત્રો નિશાન તમારે કરવાનું છે. અભિમન્યુનો પદ્મ ભેદીને દુશ્મનની સેનામાં ઘૂસી શકે છે. સામુસાંગી લોકોની લાઈન ભેદીને ભાગી ગયો. તો અહીં થશે તોડવું. ભેદવું એટલે તોડવું. સવારનો તડકો કુમળા અભિમન્યુના ગૌરવ વર્ણને દીપવતો હતો. દરરોજ આખો દિવસ તડકામાં રહેવાથી અંજનાનો ગૌરવ વર્ણ શ્યામ થઈ ગયો. તો અહીં ગૌર વર્ણ છે એટલે કે ગોરા રંગનું. અભિમન્યુએ ક્ષણ માત્રમાં જ પદ્મને ભેદીને દ્રોણના ગર્વને ચૂરેચૂરા કરી નાખ્યા. પોતે એકલા હાથે મેચ જીતાડી દેશે એવી શેખી મારતો ખેલાડી પહેલા બોલે આઉટ થઈ ગયો એટલે એના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. તો અહીં ગર્વના ચૂરેચૂરા કરવા એટલે શું થાય? તો અભિમાન ઉતારવું. લખતા વાંચતા ના આવડતું હોય તે બેંકમાં જાય ત્યારે અસહાયતા અનુભવે છે. અશક્ત ભિખારીને જોઈને મને દયા આવી ગઈ પણ મારા ખિસ્સા ખાલી હતા. મારી અસહાયતા પર મને દુઃખ થયું. તો અસહાયતા એટલે કશું ન કરી શકવાની લાગણી. પ્રશ્ન નંબર 5. 6 મહારથીઓએ એક સાથે હુમલો કરી અભિમન્યુને શસ્ત્રવિહીન અને રથવિહીન કરી નાખ્યો. નિશસ્ત્ર કર્યા પછી ભૂમિ ઉપર પાડી નાખીને તેનો વધ કર્યો. તો રાજા હંમેશા પોતાની પાસે તલવાર, ફાલો કે ગદા રાખતા તે નિશસ્ત્ર તો કદી જોયો નથી. તો નિશસ્ત્ર એટલે શસ્ત્ર વિનાનું. પ્રશ્ન નંબર 6. શ્રી કૃષ્ણ શિબિરના દ્વારમાં જ શાંત નિશ્ચલ ઊભા રહ્યા. 10 દિવસ પછી ઘરે આવીને જોયું કે ઘરમાં ચોરી થઈ રહી છે. આ જોઈને બધા દુઃખી થઈ ગયા પણ મોટા ભાઈ તો નિશ્ચિત ઊભા રહ્યા. તો નિશ્ચલ એટલે હાલ્યા ચાલ્યા વગર. પ્રશ્ન નંબર 7. અર્જુન મૂળ હતાશ અને શોકમય થઈ કશું જ બોલ્યા વિના ઊભો રહ્યો. દાદાના અવસાનથી આખું કુટુંબ શોકમય થઈ ગયું. તો અહીં શોકમય એટલે કે ઊંડા દુઃખમાં આવશે. પ્રશ્ન નંબર 7. વાર્તામાંથી વાંચો અને તેના આધારે આપેલી પ્રવૃત્તિ કરવાની છે. મિત્રો વાક્ય આપેલું છે. જો પદ્મને ભેદી ન શકાય તો સાંજ સુધીમાં તો પાંડવ સૈન્યના મહાવિનાશ સર્જાય. તેને ભેદવાનું સામર્થ્ય શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો એ તારામાં છે. તો અહીં મિત્રો આપણે જોઈશું કે કમળ આકારનો આ વ્યૂહ દ્રોણ વડે રચાયો છે. તો કમળ જેવા આકારના વ્યૂહને તોડવામાં ના આવે તો પાંડવ સેનાના મોટા ભાગના સૈનિકો મૃત્યુ પામે. સાચું છે.
પદ્મવ્યૂહને 4 લોકો જ ભેદી શકે એમ હતા, તો આ પણ સાચું છે. પ્રશ્ન નંબર 2, પાર્થ તેણે અર્જુનને ઢંઢોળ્યો, પહેલા તેનો વધ કરશે. આ વાક્યમાં કઈ કઈ બાબતો આવતી નથી? તો હવે અર્જુન પાસે જયદ્રથને મારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અભિમન્યુના મોતથી દુઃખી થઈને શોક કરવાનો આ સમય નથી. બંને સાચા છે. બાકીના પહેલા અને ચોથા નંબરનું, 5મા નંબરનું ખોટું છે. નંબર 8, દ્રૌપદીને આવી લાગણી શાના આધારે થઈ હશે? તે વાક્યમાં કયું વાક્ય લાગુ પડે છે તપાસીને તમારે જોડકા જોડવાના છે. દ્રૌપદીનો વિચાર અને લાગણીની વાત કરીશું. તો અભિમન્યુને બચાવવા હવે કોઈ જ નહીં પહોંચી શકે, તો અસહાયતા. મારો વહાલો દીકરો હવે કોઈ દિવસ પાછો નહીં આવે, દુઃખ. અરે રે, આવા પરાક્રમી પુત્રને મેં સદા માટે ગુમાવ્યો, તો શોક. મેં જ અભિમન્યુને મૃત્યુના મોંમાં ધકેલ્યો છે, શરમ. વાક્યોને ઘટનાક્રમ પ્રમાણે ગોઠવો, વચ્ચે કોઈ એક ઘટના ઉમેરવો. તો કૌરવોએ કમલાકાર વ્યૂહરચના કરી, તેથી પાંડવ સેનાના સેનાપતિને ચિંતા થઈ. દ્રૌપદીએ કહ્યું કે અભિમન્યુ પદ્મવ્યૂહ તોડી શકે છે. 6 મહારથીઓ એક સાથે અભિમન્યુ ઉપર તૂટી પડ્યા. અભિમન્યુએ ગણતરીની ક્ષણોમાં પદ્મને ભેદી નાખ્યું. અર્જુને જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરી. હવે અભિમન્યુ ચારે બાજુથી ઘેરાઈ ગયો હતો. અભિમન્યુએ પદ્મવ્યૂહ તોડવાની તૈયારી બતાવી. પ્રશ્ન નંબર મિત્રો અહીં 10, નીચેની ઘટનાઓ ક્યારે બની તેનું વર્ગીકરણ કરવાનું છે. જે ઘટના યુદ્ધ પહેલાંની હોય તેની સામે પહેલાં, યુદ્ધ પછીની હોય તેમાં પછી, અને યુદ્ધ દરમિયાન હોય તો તેની સામે દરમિયાન લખો. અભિમન્યુએ પહેલી હરોળ તોડી તો દરમિયાન. પાંડવો આવતીકાલના યુદ્ધ વિશે આયોજન કરતા હતા, તો પહેલા. આગળ અભિમન્યુ અને પાછળ બીજા પાંડવો યુદ્ધ કરવા માટે નીકળ્યા, તો પહેલા. દુર્યોધન ક્રોધથી લાલચોળ થઈ ગયો, તો દરમિયાન. અભિમન્યુના મૃત્યુથી પાંડવો શોકમય બની ગયા, તો પછી. પદ્મને તૂટતું જોઈને દ્રોણને આશ્ચર્ય થયું, તો દરમિયાન. પાંડવોને દ્રોણના પદ્મવ્યૂહના સમાચાર મળ્યા, તો પહેલા. અભિમન્યુ આખું પદ્મ ભેદીને વચ્ચોવચ્ચ આવી પહોંચ્યો, તો દરમિયાન. યુધિષ્ઠિરે અભિમન્યુને છાવણીમાં બોલાવ્યો, તો પહેલા. પાંડવો જયદ્રથ સામે ન જીતી શક્યા, તો દરમિયાન. દ્રૌપદીએ અર્જુનને પ્રતિજ્ઞા લેવડાવી કે તે કાલે જયદ્રથને મારશે, તો પછી. પ્રશ્ન નંબર 11, જવાબ લખવાના છે. અભિમન્યુની બહાદુરી વિશેના વાક્ય શોધીને લખો. તો પદ્મવ્યૂહને ભેદવાની શક્તિ અને આવડત શ્રી કૃષ્ણ, અર્જુન અને પ્રદ્યુમન સિવાય કોઈનામાં હોય તો એ તારામાં છે. કાકાશ્રી, આ પદ્મ હું ભેદી શકીશ, પરંતુ મારા પદ્મ પ્રવેશ પછી જો તેની પાખડીઓ બીડાઈ જાય તો પાંડવો એક મહારથી ગુમાવશે. મામા, યાજ્ઞા આપો, હવે સમય થઈ ગયો છે. હું અર્જુન અને સુભદ્રાનો પુત્ર છું, શ્રી કૃષ્ણનો ભણેજ અને ઉત્તરાનો પતિ છું. ભય પામવાનું હું શીખ્યો નથી. એક જ રથ વડે હું પદ્મના 8 ભાગ ન કરી નાખું તો હું સુભદ્રના પેટે જન્મ્યો ન હતો એમ માનજે. જે કાર્ય પૃથ્વી ઉપર માત્ર 4 જણા કરી શકતા, જે કાર્ય દેવો માટે પણ કઠિન ગણાતું, જે પદ્મને ભેદવા સ્વયં ઇન્દ્ર પણ સમર્થ ન હતા, તે પદ્મને આ તરુણે સ્વયં દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રની અંદર ભેદી નાખ્યો. સમુદ્રનું મોજું છીછરા ટાપુ ઉપર ફરી વળે તેમ અભિમન્યુ કૌરવો ઉપર છવાતો ચાલ્યો. પદ્મમાં પોતે એકલો જ છે તે જાણ્યા પછી આખરનો યુદ્ધ કરવા તે સજ્જ થયો. પદ્મવ્યૂહ અંગે અભિમન્યુને કઈ બાબતનું જ્ઞાન ન હતું? મિત્રો, પદ્મવ્યૂહને ભેદવાનું જ્ઞાન અભિમન્યુને હતું, પણ પદ્મવ્યૂહની અંદરથી બહાર નીકળવાનું જ્ઞાન ન હતું. દ્રોણના ગર્વના ચૂરેચૂરા સી રીતે થયા? તો દ્રોણ એક મહાન યોદ્ધો હતો. અર્જુનની ગેરહાજરીમાં તેમણે પદ્મવ્યૂહ ગોઠવ્યો. તેઓ જાણતા હતા કે શ્રી કૃષ્ણ, અર્જુન અને પદ્મવ્યૂહને જ પ્રદ્યુમનને જ પદ્મવ્યૂહ ભેદવાનું જ્ઞાન હતું. પરંતુ અહીં તો અભિમન્યુએ દ્રોણની હાજરીમાં ક્ષણ માત્રમાં પદ્મવ્યૂહને ભેદી નાખ્યો. અભિમન્યુ તો હજુ બાળક હતો, તેથી આ બાળકની શક્તિ જોઈને દ્રોણના ગર્વના ચૂરેચૂરા થઈ ગયા. શું બન્યું હોત તો અભિમન્યુ બચી શક્યો હોત? તો અભિમન્યુની પાછળ જતા પાંડવ યોદ્ધાઓને જયદ્રથ રોકી શક્યો ન હોત અને તેઓ પણ પદ્મવ્યૂહમાં પ્રવેશી ગયા હોત તો અભિમન્યુ બચી શક્યો હોત. અર્જુનને શી પ્રતિજ્ઞા કરી? કેમ? તો અર્જુને પ્રતિજ્ઞા કરી કે જ્ઞાનસેની હું આવતીકાલે જયદ્રથને મારીશ, અને જો હું તેમ ન કરી શકું તો આવતીકાલે રાત્રે જાતે ચિતા ખડકીને તેમાં પોતે બળી મરીશ. આવી પ્રતિજ્ઞા કરી હતી, કારણ કે જયદ્રથની કપટની નીતિથી અભિમન્યુ હણાયો હતો. શ્રી કૃષ્ણ અર્જુનને પોતાના શિબિર પર સાથે લઈ ગયા, કેમ કે અર્જુન પોતાના પુત્ર અભિમન્યુના મૃત્યુથી ખૂબ જ ગુસ્સે ભરાયો હતો અને નિરાશાનો અનુભવ પણ કરતો હતો.
તેથી તેના ગુસ્સાને શાંત કરવા અને આગળ યુદ્ધમાં શું કરવું તેની રણનીતિ માટે શ્રી કૃષ્ણ ગુસ્સે ભરાયેલા અર્જુનને પોતાના શિબિર તરફ લઈ ગયો. ટૂંક નોંધ લખો. એકલવીર અભિમન્યુ. અભિમન્યુ માત્ર વીર નહોતો પણ એકલવીર યોદ્ધો હતો. પદ્મવ્યૂહ ભેદવાનું વિકટ જ્ઞાન તેને હતું. હિંમત, આત્મવિશ્વાસ અને સાહસ તેનામાં અખૂટ હતા. પદ્મવ્યૂહ ભેદવાનું બીડું તેણે સહર્ષ સ્વીકાર્યું. ચક્રવ્યૂહમાં પ્રવેશ્યા પછી તે એકલવીર યોદ્ધાએ 6 મહારથીઓને મહાત કરી દીધા, હરાવ્યા અને વીરને છાજે તે રીતે મૃત્યુને પામ્યો. યુદ્ધને માનવતાના મૂલ્યોને બાજુએ મૂકીને કૌરવોએ તેનો વધ કર્યો. કૌરવોની જીત એ હાર બરાબર છે. અભિમન્યુની હાર એ જીત સાબિત થઈ. ચક્રવ્યૂહમાં અભિમન્યુ. અર્જુનની ગેરહાજરીમાં એકલવીર અભિમન્યુ જ કૌરવોના પદ્મવ્યૂહને ભેદી શકવા સમર્થ હતો. તેણે પદ્મવ્યૂહની પ્રથમ હરોળને જોતમાં ભેદી નાખી. કૌરવ સેનાની અનીતિ અને દ્રોણના ગર્વના ચૂરે ચૂરા કરી નાખ્યા. અભિમન્યુ પાછળ જતા ભીમ સહિતના તમામ યોદ્ધાઓને જયદ્રથથી રોક્યા. અભિમન્યુ એકલો આગળ વધ્યો. અભિમન્યુને ખ્યાલ હતો કે પદ્મવ્યૂહમાં તે એકલો જ છે. તેણે દુર્યોધનના પુત્રને માર્યો. તેથી દુર્યોધને દ્રોણને કોઈ પણ ઉપાય અભિમન્યુને હણી નાખવા કહ્યું. 6 મહારથીઓએ એક સાથે અભિમન્યુ ઉપર હુમલો કર્યો. અભિમન્યુ શસ્ત્રવિહીન, રથવિહીન થઈ ગયો. નિશસ્ત્ર અભિમન્યુ ચક્રવ્યૂહમાં રણભૂમિની અંદર ઢળી પડ્યો. અભિમન્યુના મૃત્યુની અસર. અર્જુનની ગેરહાજરીમાં કૌરવોની કુટિલ નીતિથી અભિમન્યુનું મૃત્યુ થયું. પાંડવો ઘેરા શોકમાં અને હતાશામાં ઘેરાઈ ગયા. દ્રૌપદીને પુત્રવિયોગ વસમો લાગ્યો. અર્જુન અભિમન્યુના મૃત્યુના સમાચાર જાણી અત્યંત દુઃખી થયો. યુધિષ્ઠિર મોટા અવાજે રડી પડ્યો. ભીમ શોક અને ક્રોધથી પાગલ થઈને પોતાના કેસ ખેંચવા લાગ્યો. શ્રી કૃષ્ણ શિબિરના દ્વાર ઉપર શાંત અને નિર્ચલ થઈને ઊભા રહ્યા. પ્રશ્ન નંબર 13. વાક્યમાં રેખાંકિત શબ્દ ધ્યાનથી જુઓ અને તેનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. જ્યારે પણ મેચ હોય ત્યારે અમે શાળામાંથી સીધા જ મેદાનમાં જઈએ. તો જ્યારે અને ત્યારે. જ્યારે શિક્ષક વર્ગખંડમાં પ્રવેશ્યા ત્યારે વર્ગખંડમાં સંખ્યા ઓછી હતી. અમને રાકેશે રોકી રાખ્યા, નહીતર અમે સમયસર મેદાનમાં આવી ગયા હોત. અમને પાડોશીએ પહેલાં કહ્યું નહીં, નહીતર આ ઝઘડો થયો જ ન હોત. જો વિશાલ આઉટ થઈ ગયો હોત તો આપણે જીતી ન શક્યા હોત. જો મમ્મીએ મને વહેલો તૈયાર કર્યો ન હોત તો હું પ્રવાસે જવાનું ચૂકી જાત. ઇકબાલની બેટિંગ પાછળના ક્રમે રાખી હતી કે જેથી તે બચેલી ઓવરમાં ઝડપથી રન બનાવે. તો મોટા ભાઈની ફી પપ્પાએ અલગ રાખેલી જ હતી કે જેથી એમને ભવિષ્યમાં તકલીફ ન પડે. સામેની ટીમના ખેલાડીઓ ઓછા રન બનાવી શકે એ માટે માઇકલે સ્પિન બોલિંગ કરી. તો આવતે અઠવાડિયે સત્યનારાયણ કથા છે એ માટે બ્રાહ્મણની વ્યવસ્થા કરી દીધી. સામેની ટીમે ખૂબ રન બનાવ્યા છતાં પણ અમે ડગ્યા કે ડર્યા નહીં. કોરોનાનું સંકટ હતું છતાં પણ લોકોએ એમનું ખમીર ગુમાવ્યું નહીં. દડો ખૂબ જ ઊંચે હતો તો પણ રમેશે કેચ પકડી લીધો. લોકોએ સામૂહિક હડતાલ પાડી તો પણ કલેક્ટરે પોતાની વાત પકડી રાખી. સલીમ આઉટ થઈ ગયો ત્યારબાદ ઇકબાલે આવીને રનની રમઝટ બોલાવી. પ્રતાપસિંહનું અવસાન થયું ત્યારબાદ એમના પુત્રએ વેપાર સંભાળી લીધો. મેચ પૂરી થયા પછી બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા. ભોજન સમારંભ પૂરો થયા પછી કન્યાની વિદાયનો સમય આવી ગયો. નહીતર કે જેથી છતાં પણ તો પણ ત્યારબાદ પછી જો તો જ્યારે ત્યારે શબ્દનો ઉપયોગ કરીને નીચેના મુદ્દાઓનું વર્ણન લખો. એક વિશે આજે અને બીજા મુદ્દા વિશે 2 દિવસ પછી લખવાનું છે. મેચ હારી ગયા પછી ટીમના દેખાવ વિશે તમારા વિચારો અને લાગણીઓ રજૂ કરો. જ્યારે રાહુલ કેચ આઉટ થઈ ગયો ત્યારે તો મિત્રો અહીં તમારે સુધારી અને આઉટ લખી દેવાનું છે. કેચ આઉટ થઈ ગયો ત્યારે જ આપણી હાર નિશ્ચિત થઈ ગઈ હતી. જો આપણી ટીમ સારી બેટિંગ કરી હોત તો એકલા રાહુલ પર દબાણ ન આવો. છતાં પણ રાહુલે પૂછડિયા ખેલાડીઓ સાથે મળી પ્રયત્ન કર્યો કે જેથી આપણી ટીમ જીતે. આજની મેચ હાર્યા તો પણ આપણે ફાઇનલમાં પહોંચી ગયા છીએ. કાલની મેચ પછી આપણે કોની સાથે ફાઇનલ મેચ રમીશું તે નક્કી કરવામાં આવશે. તમે મેળામાં કેવી રીતે ખોવાઈ ગયા અને શું થયું હોત તો ન ખોવાયા હોત તે અંગે પોલીસ સાથે વાત કરો. જો મેં મારી મમ્મીનો હાથ પકડી રાખ્યો હોત તો હું ખોવાઈ ગયો ન હોત. જ્યારે હું મમ્મીને કહ્યું માનતો નથી ત્યારે મારે સહન કરવાનું થાય છે. એક ભાઈએ મને મદદ કરી કે જેથી હું મમ્મીને શોધી શકું. એ ભાઈએ કહ્યું કે બેટા વડીલોની વાત
માનવી, નહીંતર મોટી મુશ્કેલી આવે. પછી ગમે તેટલા પ્રયત્ન કરીએ તો પણ મુશ્કેલી સરળતાથી દૂર ન થાય. ગૃહ કાર્ય ન કરી શક્યા હોય ત્યારે શિક્ષક તમારી વાત માની જાય તે રીતે સમજાવી દો. જ્યારે મને શિક્ષકે પૂછ્યું કે હું ગૃહ કાર્ય કેમ લાવ્યો નથી, ત્યારે મેં એમનું કારણ સમજાવ્યું. મેં કહ્યું કે ગઈકાલે હું શાળાએથી ઘરે ગયો, પછી મને તાવ આવ્યો, જેથી મમ્મીએ મને દવા પીવડાવી, તો પણ તાવ ન ઉતર્યો. ત્યારબાદ પપ્પા મને ડૉક્ટર પાસે લઈ ગયા. ડૉક્ટરે આરામ કરવાનું કહ્યું હોવાથી મેં ગૃહ કાર્ય કર્યું નથી. શિક્ષક વાત માની ગયા. વેરવિખેર થઈ ગયેલા શબ્દોની વ્યૂહરચના એવી રીતે કરો કે જેથી વાક્ય સાચું બને. પહોંચી ન શક્યો. અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવો યુદ્ધો. તો અભિમન્યુની મદદ કરવા એક પણ પાંડવ યુદ્ધો પહોંચી ન શક્યો. કૌરવ મહારથીઓ યુદ્ધ કૌશલ્ય ડઘાઈ ગયા જોઈને અભિમન્યુનું. તો અભિમન્યુનું યુદ્ધ કૌશલ્ય જોઈને કૌરવ મહારથીઓ ડઘાઈ ગયા. બાળપણથી જ પ્રવીણ હતો અભિમન્યુ શસ્ત્રવિદ્યામાં. અભિમન્યુ બાળપણથી જ શસ્ત્રવિદ્યાની અંદર પ્રવીણ હતો. ઘણું બધું મામા કૃષ્ણ શીખવા મળતું પાસેથી અભિમન્યુને. તો અભિમન્યુને મામા કૃષ્ણ પાસેથી ઘણું બધું શીખવા મળતું. કૌરવોએ નિયમોનો મારવા માટે યુદ્ધના ઉલ્લંઘન કર્યું. અભિમન્યુને મારવા માટે કૌરવોએ યુદ્ધના નિયમોનું ઉલ્લંઘન કર્યું. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે બીજા વિષયના સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી ત્યાંથી મેળવી શકો છો. ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.